અંકલેશ્વરના ગડખોલ પાટિયા ઓવરબ્રિજ પર ફરી એકવાર ગાબડા પડતા તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે। અંકલેશ્વરમાં વરસાદી માહોલ વચ્ચે ગડખોલ પાટિયા ઓવરબ્રિજ પર ફરી એકવાર ગાબડા પડતા તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે। તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ હાથ ધરે તેવી માંગ ઉઠી છે। અંકલેશ્વરના ગડખોલ ઓવરબ્રિજ વરસાદી માહોલ વચ્ચે ફરી એકવાર ગાબડા પડતા વાહન ચાલકોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। ભરૂચને જોડતા આ મહત્વના બ્રિજ પર રસ્તાનો ભાગ તૂટી જતા અંદરના લોખંડના સળિયા પણ બહાર આવી ગયા હોવાનું સામે આવ્યું છે। બ્રિજ પર સર્જાયેલી આ સ્થિતિને કારણે રોજિંદા અવરજવર કરતા હજારો વાહન ચાલકો જોખમ વચ્ચે બ્રિજ પરથી પસાર થવા મજબૂર બન્યા છે। સ્થાનિકોમાં અકસ્માતની આશંકાને લઈને ચિંતા વધી રહી છે અને તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામની માંગ ઉઠી છે। આ મામલે કોંગ્રેસે પણ તંત્ર પર આકરા પ્રહાર કર્યા છે। કોંગ્રેસના આગેવાનોએ બ્રિજના નિર્માણ અને જાળવણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ કરી છે। સાથે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે। ખાડાનું પાણીનું જે વ્યવસ્થિત થવું જોઈએ, આ પાણી નીકળી જવું જોઈએ અને અમારા સિનિયર સિટીઝનના અને આવતા જતા હોય ગમે ત્યારે પડી પણ જાય ને, એવું જરા ધ્યાન આપો। આ સરકારનું છે ને, આ સ્ટ્રીટ લાઇટોનું એ પણ હોવું જોઈએ એમ। અત્યારે કંઈ છે નહીં એવું। આ ખાડા બહુ મોટા પડી ગયા છે એવું। ગુજરાતની અંદર આજે એટલો ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યું છે કે કોઈ અધિકારી, કોઈ આંદોલન, કોઈ અરજીઓ કોઈને ધ્યાન આપતા નથી। કેમ? એમને ખબર છે કે અમારા જે ઉપર બેસેલા આકાઓ છે એ અમને બચાવી લેશે અને પ્રજા અમને વોટ આપવાની જ છે। ગમે એટલું ભ્રષ્ટાચાર કરો, ગમે એટલું આપણે પ્રજા માટે નુકસાની કામ કરો, પણ પ્રજા વોટ આપવાની છે। આજે અંકલેશ્વરથી ભરૂચ જોડતો બ્રિજ, ગડખોલ બ્રિજ, એ જ્યારથી બન્યું છે ત્યારથી વિવાદોમાં છે। સ્ટ્રીટ લાઇટો એ લોકો લગાવતા નથી, ટેન્ડરમાં હતું તો પણ આજે ત્યાં અકસ્માત થયું છે। 2 થી 3 જણા ત્યાંથી એક્સિડન્ટની અંદર નીચે બ્રિજની નીચે પડી ગયા છે। આજે આટલું મોટું ખાડું પડ્યું છે। આજે 2 થી 4 દિવસથી આ ખાડું જો સરિયા દેખાતા છે, અહીંયા કોઈ જોવા વાળું નથી, કોઈ પૂછવા વાળું નથી। મતલબ તમે ભ્રષ્ટાચાર કરતા રહો, તમને કોઈ ટેન્શન નથી। ભાજપ એટલે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર। આનું ગમે એટલું આંદોલન કરો, કોઈ અધિકારીઓને કોઈ ફરક પડતું નથી। એના માટે પ્રજાએ રસ્તા ઉપર આવવું પડશે અને આવનારા દિવસોની અંદર યુથ કોંગ્રેસ આ બ્રિજની ઉપર રસ્તા રોકો આંદોલન કરશે એવી અમારી ચીમકી છે।